चलो मित्रों, बात करें આપણે અર્થશાસ્ત્રમાં આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ, ઇકોનોમિક એક્ટિવિટી એન્ડ નોન ઇકોનોમિક એક્ટિવિટી. માણસ સતત પ્રવૃત્તિશીલ છે. તે દિવસ દરમિયાન અનેક પ્રવૃત્તિઓ કરે છે. મંદિરે દર્શન કરવા જાય, મિત્રો સાથે મળે અથવા મિત્રોને મળે, દુકાને બેસે, રાજકીય ચર્ચાઓ કરે, ટીવી કે ફિલ્મ જુએ, વગેરે વગેરે વગેરે. બરાબર ને? માણસ એ સતત પ્રવૃત્તિશીલ છે. તે દિવસ દરમિયાન અનેક પ્રવૃત્તિઓ કરે છે. અર્થશાસ્ત્ર માણસની બધી જ પ્રવૃત્તિઓનો અભ્યાસ નથી કરતું. અર્થશાસ્ત્ર માણસની બધી જ પ્રવૃત્તિનો અભ્યાસ નથી કરતું, પરંતુ તેની માનવીની આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે. માટે અર્થશાસ્ત્રનો અભ્યાસની શરૂઆત આર્થિક પ્રવૃત્તિનો અર્થ સમજવાનો જરૂરી છે. અર્થશાસ્ત્ર માનવીની બધી જ પ્રવૃત્તિઓનો અભ્યાસ નથી કરતું, માનવી આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે અર્થશાસ્ત્ર, અને એટલા માટે આર્થિક પ્રવૃત્તિનો અહીંયા અર્થ સમજવો જરૂરી છે. તો મિત્રો, આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર વસ્તુઓ અને સેવાઓના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર વસ્તુઓ અને સેવાઓના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. માણસ પોતાની જરૂરિયાતો સંતોષવા હેતુસર વસ્તુઓ અને સેવાઓના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તેને આર્થિક પ્રવૃત્તિ કહે છે. આર્થિક પ્રવૃત્તિની 3 બાબતો મહત્વની છે. પહેલું આવક, બીજું ખર્ચ અને ત્રીજું એનો વિનિમય. આવક, ખર્ચ અને વિનિમય એટલે આર્થિક વિનિમય માટે આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. ટૂંકમાં કહેવું હોય કે આર્થિક વિનિમય માટે આવક પ્રાપ્ત કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. ટૂંકમાં જરૂરિયાતો સંતોષવા માટે વસ્તુઓ કે સેવાઓ મેળવવા આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. ટૂંકમાં જરૂરિયાતો સંતોષવા માટે વસ્તુઓ કે સેવાઓ મેળવવા આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. બિનઆર્થિક પ્રવૃત્તિ જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવા, ખર્ચ કરવાનો અને વિનિમયનો નથી તે સિવાયની જે પ્રવૃત્તિ છે એ બિનઆર્થિક પ્રવૃત્તિ. જે પ્રવૃત્તિમાંનો ઉદ્દેશ નથી આવક મેળવવાનો કે નથી ખર્ચ કરવાનો કે નથી વિનિમયનો, તો તે સિવાય તે પ્રવૃત્તિ અથવા તે સિવાય જે પ્રવૃત્તિ છે તે બિનઆર્થિક પ્રવૃત્તિ છે. દાખલા તરીકે દયા, પ્રેમ, લાગણી, માયા તે પ્રેરણા પ્રવૃત્તિની બિનઆર્થિક પ્રવૃત્તિ છે. જે પ્રવૃત્તિ માત્ર આવક કે ખર્ચ હોય અને વિનિમય ન હોય તો તે પ્રવૃત્તિ બિનઆર્થિક છે. જે પ્રવૃત્તિમાં આવક કે માત્ર ખર્ચ હોય, માત્ર આવક કે માત્ર ખર્ચ હોય પણ એમાં વિનિમય ન થાય તો એ પણ બિનઆર્થિક પ્રવૃત્તિ છે. દાન આપવાની પ્રવૃત્તિ એક જાતનો ખર્ચ કહેવાય, પણ એમાં વિનિમય નથી થતું. દાનના બદલામાં કશું મેળવતા નથી. અહીં ખર્ચ થાય છે પણ સામે પ્રત્યક્ષ રીતે કશું મળતું નથી. આ વ્યાખ્યા પરથી એ તારવી શકાય કે વ્યક્તિ કશુંક મેળવવાની આશા સાથે લાભ અને ગેરલાભની તુલના સાથે જે પ્રવૃત્તિ કરે છે તે આર્થિક પ્રવૃત્તિ છે. વ્યક્તિ કશું મેળવવાની આશાએ લાભ અને ગેરલાભની તુલના સાથે જે પ્રવૃત્તિ કરે છે તે આર્થિક પ્રવૃત્તિ, જેમાં વિનિમય જરૂરી છે,
થવો જરૂરી છે. આર્થિક પ્રવૃત્તિને સ્પષ્ટ સમજવા માટે નીચેના ઉદાહરણ જોઈએ. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? એના ઉદાહરણ: હોટલમાં જઈને જમવું, ખર્ચ થયો. થિયેટરમાં જઈને ફિલ્મ જોઈ, ખર્ચ થયો, સામે આપણને મનોરંજન મળ્યું. આ બાજુ હોટલમાં જમ્યા તો એમાં જમવાથી આપણને જરૂરિયાત સંતોષ આવી, પેટ ભરાયું આપણું. ખેતરમાં જઈને મહેનત કરી, શ્રમ કરીને ઉત્પાદન મેળવવું. શાળામાં બાળકને ભણાવી પગાર મેળવવો, સેવા આપી આવક મેળવવી. આ બધી આર્થિક પ્રવૃત્તિઓ છે, જેમાં માણસ કંઈક આપે છે, કંઈક ખર્ચે છે અને સામે કંઈક મેળવે છે. આમ માણસ અનેક જરૂરિયાતો છે. આ જરૂરિયાત પૂરી કરવા માટે જે વસ્તુ કે સેવાની જરૂર પડે છે તે મેળવવા માટે કાં તો તે વસ્તુ કે સેવા આપવી પડે છે અથવા નાણાં આપવા પડે છે, અને બદલામાં આપવાની વસ્તુ, સેવા કે નાણાં મેળવવા માટે આપણી પાસે જે વસ્તુ, સેવા થાય છે, શ્રમ થાય છે તે આપવા પડે છે. દાખલા ખેડૂતને મોટરસાઇકલની જરૂર છે. મોટરસાઇકલ મેળવવા ખેડૂતને મોટરસાઇકલની જરૂર છે. તે મોટરસાઇકલ મેળવવા માટે નાણાંની જરૂર પડે. માટે ખેડૂત ખેતરમાં મહેનત કરી શ્રમ દ્વારા અનાજ ઉગાડે છે અને અનાજ વેચીને નાણાં મેળવે છે, અને આ નાણાં દ્વારા મોટર બાઇક મેળવે છે. બરાબર ને? ખેડૂતને મોટર બાઇકની અથવા બાઇકની જરૂર છે. બરાબર? તો એ શું કરશે? તો કે મહેનત દ્વારા, શ્રમ દ્વારા ખેતીમાં અનાજ ઉગાડશે, જરૂરી નાણાં મેળવવા. બરાબર ને? મહેનત કરી શ્રમ કરશે અને ખેતીમાં અનાજ ઉગાડશે, અને આ અનાજને વેચીને નાણાં મેળવશે, અને નાણાં જે આવશે એના દ્વારા એ નાણાં આપીને મોટરસાઇકલ કે બાઇક ખરીદશે. આવું જ અભિનેતા, આવું જ શિક્ષક, વકીલ, મૂડીપતિ એટલે કે ઉદ્યોગપતિઓ બધા જ કરે છે. અને આમાં કશું મેળવવા માટે આવક પ્રાપ્ત કરવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એ આર્થિક પ્રવૃત્તિ છે. કશુંક મેળવવા માટે આવક પ્રાપ્ત કરવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. આવક થઈ કાં તો ખર્ચ થયો તો જ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. વિનિમય થવો જોઈએ વસ્તુનો. વિદ્યાર્થી મિત્રો, તમે શિક્ષણ મેળવો છો તે પણ આર્થિક પ્રવૃત્તિ જ છે, કારણ કે તમે શિક્ષણ દ્વારા ડિગ્રી દ્વારા નોકરી દ્વારા પગાર દ્વારા જરૂરિયાતો સંતોષવા માગો છો. તમે અત્યારે જે અભ્યાસ કર્યા છે એની પાછળનું કારણ છે કે તમે ભણી એટલે ડિગ્રી મળશે, ડિગ્રીના આધારે તમને નોકરી મળશે, નોકરી તમને મળશે એટલે પગાર આવશે એટલે જરૂરિયાતો સંતોષવા થશે. તમારી શિક્ષણ પ્રવૃત્તિ બી એ આર્થિક પ્રવૃત્તિ જ છે. હવે આપણે વાત કરીએ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. માઇક્રો ઇકોનોમિક્સ એન્ડ મેક્રો ઇકોનોમિક્સ. માઇક્રો સૂક્ષ્મ, મેક્રો વિશાળ. અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની બે રીતે ભાગ પડે છે. જે અભ્યાસમાં અર્થતંત્રના એકમનો અભ્યાસ થાય છે તે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના એકમનો અભ્યાસ થતો હોય તેને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહે છે, અને જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થતો હોય તો તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય છે. કોઈ એક જ વસ્તુનો અભ્યાસ થતો હોય તો એકમલક્ષી, સમગ્ર વસ્તુને આવરી લેતો અભ્યાસ થતો હોય તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. અર્થશાસ્ત્રના માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ ગ્રાહક છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ તો માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ એક ગ્રાહક છે. માંગ કોના દ્વારા ઉદ્ભવે? ગ્રાહકો દ્વારા. પુરવઠાના અભ્યાસમાં પેઢી એ વિશ્લેષણનું એકમ છે. જ્યારે પુરવઠાની વાત આવે તો એમાં અભ્યાસમાં પેઢી એ એકમ છે, વિશ્લેષણનું એકમ છે. માંગની વાત આવે તો ગ્રાહક, પુરવઠાની વાત આવે તો પેઢી, વપરાશનો એકમ વસ્તુ કે સેવા છે, અને વપરાશની વાત કરીએ તો વપરાશનો એકમ એ વસ્તુ કે સેવા છે. શ્રમ બજારમાં શ્રમ એકમ છે, જ્યાં આ એકમના વર્તનનો અભ્યાસ થાય છે, જ્યાં સીમાંતની ગણતરી થાય, જ્યાં સીમાંતની એક એકમની ગણતરી થાય, એવા અભ્યાસને એકમલક્ષી અભ્યાસ કહે છે. આવા અભ્યાસનું કેન્દ્રબિંદુ એકમ હોય છે. જ્યારે સમગ્ર અભ્યાસની સમષ્ટિનો અભ્યાસ કહે છે. જ્યારે સમગ્રલક્ષી અભ્યાસમાં સમષ્ટિ, એક ગણ, એક જથ્થો
ની ગણતરીનો અભ્યાસ કરવામાં આવે છે. દાખલા તરીકે કુલ રોજગારી, રાષ્ટ્રીય આવક, વસ્તી ગણતરી, આ બધું સમગ્રલક્ષી ખ્યાલ છે. રાષ્ટ્રીય આવક સમગ્ર દેશની આવક, વસ્તી સમગ્ર દેશની, કુલ રોજગારી સમગ્ર દેશની કુલ રોજગારી, આખો એક સમૂહનો જે અભ્યાસ કરવામાં આવે ને સમષ્ટિનો અભ્યાસ કહે છે, અથવા તો એને કહે છે કે સમગ્રલક્ષી અભ્યાસ. વસ્તુની કિંમત અને તેના નિર્ધારણનો અભ્યાસ, પેઢીની સમતુલાનો અભ્યાસ, શ્રમિકની સીમાંત ઉત્પાદકતાને આધારે વેતન નિર્ધારણ, આ બાબતો એકમલક્ષી અભ્યાસ દર્શાવે છે. વસ્તુની કિંમત અને તેના નિર્ધારણનો અભ્યાસ, વસ્તુની કિંમત અને એની કિંમત કઈ નક્કી કરી એનો અભ્યાસ, એ કોઈ એક વસ્તુ પૂરતો છે. પેઢીની સમતુલાનો અભ્યાસ, શ્રમિકની સીમાંત ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધારણ, વ્યક્તિ કેટલું ઉત્પાદન કરે છે એના આધારે એનું વેતન નક્કી કરવાનું, એ એકમલક્ષી અભ્યાસ છે. જ્યારે અર્થતંત્રમાં સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ, નાણાંના મૂલ્યનો અભ્યાસ, જ્યારે અર્થતંત્રની વાત આવે અને એમાં સમગ્ર ભાવ સપાટી નિર્ધારણમાં નાણાંના મૂલ્યનો અભ્યાસ, રાષ્ટ્રીય આવકની ગણતરી તેમજ બેકારી, ગરીબી, વસ્તી જેવી રાષ્ટ્રીય સમસ્યાનો અભ્યાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર ગ્રાહક, પેઢી, શ્રમિક જેવા આર્થિક એકમોનો નિર્ણય કરવા મદદરૂપ થાય છે. જ્યાં એકમલક્ષી અર્થશાસ્ત્રની વાત આવે ત્યાં ગ્રાહક છે, પેઢી છે, શ્રમિકો છે જેવા આર્થિક એકમોને નિર્ણય કરવામાં મદદરૂપ થાય છે, તેમના આર્થિક વર્તનને સમજવામાં ફાળો આપે છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારને આર્થિક નીતિ ઘડવામાં, આર્થિક સંસ્થાઓને નિર્ણય લેવામાં મદદ કરે છે. મિત્રો યાદ રહે, એકમલક્ષી અને સમગ્રલક્ષી એ બે ભાગ અભ્યાસ અને વિશ્લેષણનો હેતુ નક્કી કરવા પૂરતું જ છે. બરાબર, ખાલી સમજવા પૂરતું છે. બાકી એકમલક્ષી અભ્યાસો પરથી સમગ્રલક્ષી નીતિ ઘડવામાં મદદ મળી શકે છે અને સમગ્રલક્ષી નીતિની એકમ પર પડેલી અસરોનો અભ્યાસ પણ થઈ શકે છે. આપણે યાદ રાખવાનું છે મિત્રો કે એકમલક્ષી અભ્યાસ અને સમગ્રલક્ષી એ બે ભાગ અભ્યાસ અને વિશ્લેષણના હેતુ નક્કી કરવાનું પૂરતું જ છે. આપણે અભ્યાસ કરવાનો છે અને વિશ્લેષણ કરવાનું એટલે લિમિટેડ છે. બાકી એકમલક્ષી અભ્યાસ પરથી જ સમગ્રલક્ષી નીતિ ઘડવામાં આવે છે અને સમગ્રલક્ષી નીતિની એકમ પર પડેલી અસરોનો અભ્યાસ પણ થઈ શકે છે. બરાબર, એટલે એકમલક્ષી અભ્યાસ અને સમગ્રલક્ષી કોઈ એક વસ્તુને આધારે અને સમગ્ર દેશની વાત આવે, સમગ્ર અર્થતંત્રની વાત આવે તો એ સમગ્રલક્ષી અર્થતંત્ર કહેવાય. વાત કરીએ આપણે આર્થિક માહિતીની રજૂઆત. આર્થિક અભ્યાસોમાં સિદ્ધાંત કે માહિતીની રજૂઆત ત્રણ રીતે થાય છે. કોઈ પણ બાબત હોય એને ત્રણ રીતે રજૂ કરી શકાય. એક ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે, બીજું આંકડા દ્વારા, અને એથી સરળ ભાષા એ આકૃતિ દ્વારા પ્રતિકાત્મક રજૂ કરીને આ ત્રણ રીતે અભ્યાસ થાય. જેમ કે માંગના નિયમમાં આપણે સમજીશું કે વસ્તુની કિંમત ઘટાડો થવાથી વસ્તુની માંગમાં વિસ્તરણ થાય છે. વસ્તુની કિંમત ઘટે તો વસ્તુની જે માંગ છે એનું વિસ્તરણ થાય છે. આ થઈ ભાષા દ્વારા વર્ણનાત્મક રજૂઆત. પહેલો મુદ્દો ભાષા દ્વારા વર્ણનાત્મક રજૂઆત કે માંગના નિયમમાં આપણે સમજીશું કે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી માંગમાં વિસ્તરણ થાય છે. આ થઈ ભાષા દ્વારા વર્ણનાત્મક રજૂઆત. આ જ વાત આંકડા દ્વારા આપણે રજૂ કરીએ. જો જેમ કે માંગના નિયમને આપણે સમજીશું કે વાસ્તવિક કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગમાં વિસ્તરણ થાય છે. આ થઈ ભાષાકીય દ્વારા વર્ણનાત્મક રજૂઆત. હવે આપણે આંકડાકીય. જો જ્યારે કિંમત 20 રૂપિયા હોય ને ત્યારે માંગ કેટલી મિત્રો 20 એકમની.
જ્યારે ભાવ ઘટે છે 15 એકમ થાય 15 રૂપિયા થાય છે ત્યારે માંગમાં વધારો થાય છે, વિસ્તરણ થાય છે, 40 એકમ થાય છે. ભાવ ઘટીને 10 થાય છે તો માંગના એકમો 60 એકમ. જ્યારે કિંમત 5 રૂપિયા થાય છે ત્યારે માંગના એકમો 80 થાય છે. એટલે કે આ આંકડા પરથી એ સ્પષ્ટ થાય કે કિંમત ઘટતા વસ્તુને માંગનું વિસ્તરણ થાય છે. આ આંકડાકીય માહિતી છે, બરાબર. આ જ માહિતીને, આ જ વસ્તુને આપણે આલેખ દ્વારા, આકૃતિ દ્વારા રજૂ કરી શકીએ તો એ ત્રીજી પ્રતિકાત્મક રજૂઆત. જો જે કોઠો આપ્યો હતો એના આધારે એમાં XY ધરી પર OX ધરી પર વસ્તુની માંગ દર્શાવવામાં આવે અને OY ધરી પર વસ્તુની કિંમત દર્શાવવામાં આવે. આપણે જે જોયું તે જ, જ્યારે વસ્તુનો ભાવ 20 એકમ હતો, 20 રૂપિયા હતો ત્યારે એની માંગ 20 એકમ હતી, બરાબર. ભાવ ઘટીને જ્યારે 15 થયો ત્યારે એની માંગ 40 એકમ થઈ. ભાવ ઘટીને 10 થયો તો એની માંગ 60 થઈ. જ્યારે ભાવ ઘટીને 80 થયો, ભાવ ઘટીને 5 થયો તો એની માંગ કેટલી થઈ? 80 એકમ, બરાબર ને. તો તમે જોઈ શકો છો કે ડાબી બાજુ જમણી બાજુ ઢાળ નમતો છે, ડાબી બાજુ જમણી બાજુ ઢાળ નમે, બરાબર ને. તો આકૃતિમાં ઉદ્ગમ બિંદુથી જોતા ઉપરથી નીચે જતી રેખા એ જ બાબત દર્શાવે છે કે એક ચલમાં ઘટાડો થાય ત્યારે બીજા ચલનું વિસ્તરણ થાય છે. કિંમત ઘટે છે તો માંગ વધે છે, બરાબર ને. કિંમત ઘટે છે તો માંગ ઘટે છે, એવું દર્શાવે છે કે એક ચલની કિંમતમાં ઘટાડો થાય ત્યારે બીજી ચલના માંગનું વિસ્તરણ થાય. યાદ રહે કે આકૃતિ બે ચલ વચ્ચેનો કાર્ય કારણનો સંબંધ દર્શાવે છે. મિત્રો યાદ રાખજો, કયો સંબંધ છે? કાર્ય કારણનો. કાર્ય કારણનો સંબંધ એટલે શું? તો કે એકના કારણે અસર બીજા પર પડે, એકના કારણે એના કાર્યની અસર બીજા પર પડે તો એને કે કાર્ય કારણનો સંબંધ. દાખલા તરીકે વરસાદ વધુ પડવાથી ખેતી સારી થાય તો એક કાર્ય કારણનો સંબંધ. માંગ ઘટવાથી, બરાબર, કિંમત ઘટવાથી માંગનું વિસ્તરણ થાય તો એક કાર્ય કારણનો સંબંધ. એક કારણ છે, બીજું કાર્ય છે, તો તેને કાર્ય કારણનો સંબંધ કહેવાય. અર્થશાસ્ત્રની તમામ રજૂઆતો તાર્કિક હોય છે. જો અને તોના સ્વરૂપમાં તે રજૂ થતી હોય છે. તાર્કિક, કાલ્પનિક, કે જો આમ થશે તો આમ થશે એની રજૂઆત થાય છે અને ધારેલી પરિસ્થિતિમાં જ તે વધારે સાચી પડે છે. અને આ તાર્કિક રજૂઆતોને વધારે આધારભૂત રીતે રજૂ કરવા માટે આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે. અર્થશાસ્ત્રની તમામ રજૂઆતો તાર્કિક હોય છે, એક કાલ્પનિક હોય છે કે જો અને તોના સ્વરૂપમાં તે રજૂ થાય છે અને ધારેલી પરિસ્થિતિમાં જ તે વધારે સાચી પડે છે. અને તાર્કિક રજૂઆતોને વધારે આધારભૂત રીતે રજૂ કરવા માટે આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે. આમ આપણે જોયું કે કોઈ પણ બાબત હોય અર્થશાસ્ત્ર અને સિદ્ધાંતની માહિતી એ ત્રણ રીતે રજૂ કરી શકાય. ભાષાના વર્તણૂકના આધારે, બરાબર, વર્ણનાત્મક રીતે, પછી આંકડાકીય રીતે અને પછી આકૃતિ પ્રતિકાત્મક રજૂઆત થાય છે.